તો અહીંયા હે ને આપણે હે ને જનરલ જમણવાર હોશ બેસિંગ ને બધું ઓલા મારા મિત્રને કહેતો આવું અહીંયા હાલો તમને સંભળાતું હશે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે આપણે થોડું ખારું છે અને આપણે ગાડી ચાલુ કરી દીધી અને આજે લગભગ છે ને આપણે અધિવેશનના પ્રોગ્રામમાં જવાનું, એટલે અધિવેશન ત્યાં જવાનું થશે. તો આજે ફાઇનલ તમને બતાવીશ કે ત્યાં લગભગ બધું પતી ગયું છે, એટલે ટૂંકમાં ડૂમ બૂમ ને બધું થઈ ગયું છે. એટલે હવે અત્યારે ફાઇનલ લુક તમને બતાવીશ. તો ચાલો હવે બનાવીને જે વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો હવે ત્યાં મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આજે કેટલા દિવસ ત્યાં અધિવેશનમાં હતા, 24-25 દિવસ થયા. એટલે તમને સ્ટ્રક્ચર બતાવું જે કામ ચાલુ હતું એ પહેલાંનો વિડીયો બનાવેલો છે. પછી 75% કામ થઈ ગયું એનો બી વિડીયો બનાવેલો, ને હવે 100% કામ થઈ ગયું ને એનો વિડીયો આજે આપણે બનાવવાનો છે. કારણ કે આપણે ત્યાં ગયા હતા અને 100% કામ થઈ ગયું, તો મસ્ત વ્યૂ આવે છે અને મસ્ત બનાવેલું છે બધું. એટલે હું તમને હવે ત્યાં જઈને પછી તમને આખો વિડીયો પાછો 100% કામ થઈ ગયું ને એનો તમને બનાવી બતાવીશ. તો ચાલો હવે આપણે અધિવેશને જવાનું છે ને ત્યાં જ આપણે ચાલુ કરશું. મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા ને આજે રાતનો સીન લેવો પડે, અહીંથી ચાલુ કરો. ને અત્યારે વસ્તુ એવી બની છે કે આપણે રાતના આવવું પડ્યું ને, એટલે જો આજે આપણે જનરલ જમણવાર હતું ને એ આ વસ્તુ છે. જો અહીંયા છે ને જનરલ જમણવાર થાય ને, VVIPનું અલગ છે, કંઈક આવું ડેકોરેશન છે. અંદરનું તમને બતાવું પણ હું અત્યારે અહીંયા છીએ તો આપણે આનું પહેલાં બતાવી દઈએ. જો આવી રીતના છે બધું. તો અહીંયા છે ને આપણે છે ને જનરલ જમણવાર થવાનું છે. જનરલ માટે એટલે બધા એક્ઝિક્યુટિવ માટે થવાનું છે. એટલે હજી તો કામ ચાલુ છે. હું કહું તમને અહીંના બી બતાવું, પછી આપણે ડૂમે જાય. અત્યારે જમી તો લીધું છે, પછી ડૂમનું ચાલુ કરશું. તો ચાલો હવે આપણે ડૂમે જઈને બતાવું. તો મિત્ર જો આપણે ત્યારે છે ને VVIPનું જે ડિનિંગ હતું ને એ અત્યારે તૈયાર થઈ ગયું છે અને કંઈક આવો નજારો છે. અને હવે અંદર જવાનું છે. તો જો આવું છે મસ્ત. ક્યાંથી જવાનું છે? ત્યાંથી જવાનું? ઉભો તો રહો, હું આગળ બતાવી દઉં પછી. આ અમારો મિત્ર આગળ તો જાય. જો મિત્ર આ અમારા VVIPનું ડાઇનિંગ હોલ છે. તો આપણા મિત્રો છે જે સાથે ને સાથે. શું છે ભાઈ, મજામાં? હા, હિતેશભાઈ ને તો તમે ઓળખો જ છો. શું છે હિતેશભાઈ? બસ જો આટા મારીએ વગર છે. શું છે આ? જો આવી રીતના હે ને કાઉન્ટર છે બધા રાખેલા. આ VVIP માટે હે ડિનિંગ હોશ બેસિંગ ને બધું. મિત્રો જો અહીંનું હે ને કંઈક રાતનો નજારો આવો છે. હવે આપણે ડૂમ જે મેઇન ડૂમ છે ને ત્યાં અંદર બતાવું તમને. અને જો આ ઓલું આપણે VVIPનું જો આવી રીતના છે. તો ચાલો હવે અંદર આપણે મળીએ. મિત્ર જો આ VIPની જે આપણે એન્ટ્રી હતી ને જો ત્યાં આવી. જો આ મેઇન ડૂમ છે. ચાલો મેઇન ડૂમમાં તમને લઈ જાઓ. જો લાઇટિંગ ડેકોરેશન ને બધું થઈ ગયું છે. સ્ક્રીન બી ફિટ થઈ ગઈ ને અહીંયા છે ને મ્યુઝિકલ નાઇટ અહીંયા થવાની છે. ત્યાં બધું ત્યાં સેટિંગ ચાલુ છે. ક્યાં જો આવી રીતના મેઇન ડૂમ છે.
ના મ્યુઝિકલ પાર્ટી અહીંયા થવાની છે. આપણા મિત્રો ક્યાં ગયા? જો આવી રીતના સ્ટેજ, આ સ્ટેજ ઉપર મ્યુઝિકલ પાર્ટી. આપણા મિત્રો ક્યાં ગયા? કિલ્લાડા સાહેબ છે. ડૂમ છે ને આગળનો તમને બતાવું. આ અંદરનો નજારો છે, આ અંદરના વ્યૂ છે બધા કંઈક આવી રીતના છે. સ્ક્રીન રાખેલી છે બધીને મહેમાનો માટે ખુરશી ગોઠવેલી છે. અને કાલે 27 તારીખે અહીંયા ફંક્શન થવાનું છે. ચાલો હવે ડૂમ, મેઇન ડૂમની આગળ જ તમને એન્ટ્રન્સનું બતાવું. અહીંથી એન્ટ્રન્સ રહેવાનું. તો જો મોટું ડૂમનું કંઈક આવું છે. અહીંથી એન્ટ્રન્સ થવાનું છે. વીઆઈપી એન્ટ્રીને જો આવી રીતના અધિવેશન GBA ત્રિમાસિક 2016માં જુનાગઢમાં થયું હતું. મિત્રો જો આવી રીતના એન્ટ્રન્સ છે, જો આ તમને દેખાતું હશે. અને અહીંથી હે ને મેન ગેટ છે. જો આગળ છે, આગળ છે આવું મેન એન્ટ્રી અહીંયા છે. જે આપણે દિવસના તમને વિડીયો બતાવેલો છે ને, ના રાતના જો આવી રીતના બધું કરેલું છે. જો GBA એસોસિએશન જો આવી રીતના બધું રજીસ્ટ્રેશનનું છે. જો અહીંયા હાલો, ઓલા મારા મિત્રને કહેતો આવું અહીંયા હાલો, તમને સંભળાતું હશે. ઇન્ફોર્મેશન ને રજીસ્ટ્રેશન ને બધું કાઉન્ટર છે ત્યાંનું. આવું કંઈક ડેકોરેશન છે. અને જો આ મેન ડોમ. ખાસ તો આ આપણે જુનાગઢની છબી બતાવતું સેલ્ફી સ્ટિક, સેલ્ફી પોઈન્ટ. જ્યાં સેલ્ફી પોઈન્ટ છે. બધા ફોટા પાડે છે. મિત્રો જો આપણું આ ફોટોશૂટ હાલે છે મિત્રોનું. શું છે મિત્રો, મજામાં? રાહુલભાઈ ભાઈ મજામાં? ભાઈ મજામાં? હું ગોતતો તો બધાને, પણ બધા ભેગા થાય તો થાય ને. ભાઈ મજામાં? એનું ધ્યાન નથી. તો આવી રીતના આપણે આજનો બ્લોગ અહીંયા છે. તો આ તો આજનો આપણો 100% ફાઇનલી GBA અધિવેશનનું કામ પૂરું થઈ ગયું તેનો વિડીયો. તો ચાલો હવે કાલે મળીએ, કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ.